સ્વામિનારાયણ 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 સદાનંદ સ્વામી મહારાજની જય સનાતન ચંદન ચરચિતમ નિજ જને પુષ્પસૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી હૃત્વા રોટકમેકપાણિતલકે પન્ત્વાનસ્તેન ભોજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનમ મંદિયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિજેતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો સહજાનંદ સ્વામી મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય વિક્રમ સંવત 2082 જેઠ વદ 6 તારીખ 6/7/2026 સોમવાર આચાર્ય શ્રી વિહરીલાલજી મહારાજ રચિત શ્રી હરિલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો નમો મુક્તાનંદ પ્રભુ પદ તરણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા કરે વાર્તા જ્યારે સુરચરિત ધારા સમવહે કુસંગે સતસંગે सकल जन चीते अति चहे
કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઈકાલની કથામાં જામનગરના લાખા જામ એ મૂળદાસને ગુરુ ધારણ કર્યા એ વાત ચાલતી હતી. ફરીવાર થોડુંક યાદ કરીએ કે આમોદરા ગામના એ કરશન લુહારના દીકરા મૂળદાસ ભઠ્ઠીમાં જીવડા બળતા જોઈ અને વૈરાગ થયો. પૂરા 2 વર્ષ આખા ભારતના તીર્થોની યાત્રાઓ કરી, સંત મહાત્માનો સમાગમ કર્યો અને પીપાવા પાસે જોલાપર ગામ છે ત્યાં આવી એ કાહિર દેવાનંદ એના ઘરે રોકાયા, ખેતીનું કામ કર્યું. જશુબાઈ હતા એ ભાવથી એમને એના ઘરના જમાડતા. દેવાનંદ હતા એના ઘરના જશુબાઈ. એમને ત્યાં સંતાન નહોતું. કોટેશ્વર મહાદેવના આશીર્વાદથી એમને ત્યાં સંતાન થયું. દીકરો જન્મો અને પાછો મૃત્યુ પામ્યો અને પાછા મૂળદાસે શંકરને પ્રાર્થના કરી અને દીકરો સજીવન થયો. વાહવા થવા લાગી. ચોમાસાનો સમય આવ્યો, વાવણી થઈ. બધાએ નક્કી કર્યું આજ મૂળદાસને ભૂખો રાખવો છે. ગારાના લાડુ કર્યા, ભગવાને લાડુ ચૂરમાના કર્યા અને પછી એને એમ થયું કે હવે મારે ભગવાનને ભેટવું. નીકળ્યા ત્યાંથી. વળી પાછા 2-3 વર્ષ સુધી ભારતની યાત્રા કરીને જુનાગઢ સિદ્ધનાથના ધૂણી આવ્યા. ત્યાં કોઈએ વાત કરી કે ગોંડલમાં કોઈ જીવણદાસ છે, એ બહુ મહાપ્રતાપી છે, મળતા બેઠા કરે એવા સંત છે, તમે ત્યાં જાઓ, એ તમારો સંકલ્પ પરિપૂર્ણ કરશે. ત્યાં આવ્યા, બધું વાતાવરણ જોયું, કાવડ લઈ અને ભિક્ષાટન કરે છે, આશ્રમમાં સેવા કરે છે. એમના પિતા કરશનદાસ, એમના પત્ની વેલુબાઈ, એમની માં ગંગાબાઈ ત્રણેય ત્યાં મૂળદાસને તેડવા માટે આવ્યા છે. વળી પાછા મૂળદાસ ઘર તરફ જાય છે. અમરેલી રોકાય છે. કાનજી ભગતની જગ્યા છે, ત્યાં પછી નાનો એવો આશ્રમ કરી અને રોકાણે છે. દ્વારકાની યાત્રાએ શીતલદાસ એક એના શિષ્ય હતા એની સાથે નીકળે છે. દ્વારકાધીશના દર્શન કર્યા છે અને દ્વારકાધીશે એને દર્શન દીધા છે. બધી વાતો થવા લાગી છે કે સંત મૂળદાસ સમર્થ સાધુ છે અને એને ભગવાનના સાક્ષાત દર્શન થયા છે. જામનગરનો લાખાજી જામ સાહેબ એ મને આ ખબર પડી, એને દરબારમાં બોલાવ્યા છે, ચર્ચાઓ થઈ છે, બધા આશ્રિત થયા. સંત મૂળદાસ અમરેલી આવ્યા, ધામધૂમથી એનું સ્વાગત થયું અને આશ્રમ હવે ધમધમવા લાગ્યો છે. અહીં સુધી આપણે પહોંચ્યા હતા. આ તો તમને થોડુંક તાજું થાય એટલા માટે. જોકે તમે કાંઈ લગભગ મનન તો કરતા હોતા નથી, સાંભળી લઈએ એટલે આપણું કામ. સંત મૂળદાસ સાધુ છે, એ વિચાર કરે છે. એકવાર રાતે બેઠા બેઠા, સાંજનો સમય છે, અને વિચાર કરે, એના મનને એ ઉપદેશ આપે છે. સાધુ છે, જો તમે સાધુનો વિચાર કેવા હોય. એ એમ કહે છે કે હે મનવા, આમોદરા ગામના તો લોહારનો દીકરો અને તારી ચકલી ફૂલે કે ચડી છે. શું કરવા? આ લોકો બધા માને અને પૂજે ને. તું તો સંતનો અવતાર તરીકે પૂજાવા લાગ્યો, અને એમાંય રાજા જામનો તું ગુરુ. હવે તને બધા લોકો પાલખીએ બેસાડશે, ફૂલના હાર પહેરાય છે, ફૂલડાથી વધાવશે, અને તારો આશ્રમ હવે બહુ મોટો થઈ જાય અને તારી બધાય વાહ વાહ કરશે. ક્યાં તું મૂળદાસ હતો, તીર્થયાત્રા કરતો, જે મળે ભિક્ષામાં બટકું રોટલું માગીને ખાતો, અને કેવી હરિનામની તે મૂડી એકઠી કરી હતી, અને હવે હરિનામની મૂડી તારી ધૂળ ધાણ થઈ જશે. આવો એ એના મનને ઉપદેશ આપે છે. અને મુમુક્ષુ હોય ને એ સજાગ બહુ હોય,
અને પાછું કહે છે કે એ મનવા, હવે તો લોકો આવશે, હવે તો તારી નામના થઈ, તું તો મળદા બેઠો કરતો થયો, અને હવે તો લોકો તારી પાસે આવશે ને એમ કહે છે, બાપા મારે એ સવા શેરની માટીની ખોટ છે, અમારી ઘરે પારડું બંધાય એવી કૃપા કરો. અને વળી કોઈ એવા આવશે કે બાપુ અમારા દીકરાને જન્મથી આંધળો છે, એકનો એક દીકરો છે, અમારા કુટુંબનો વારસદાર છે, આપ તો સમર્થ સાધુ છો, તો એમની ઉપર કાંઈક દયા કરો. વળી કોક લંગડાને લઈને આવશે કે બાપુ અમારો દીકરો આ લંગડો છે, અપંગ છે, તમારે તો ભગવાનનો સીધો સંબંધ છે, દ્વારકાધીશે તમને દર્શન દીધા છે, તમે કૃપા કરો તો મારો દીકરો ચાલતો થાય, એને પગ આવે. વળી કોક કોઢવાળો હોય છે, બાપુ દયા કરો, હાથ ફેરવો તો અમારો કોઢનો રોગ મટી જાય, અમારું સંતાન મૂંગું છે, બાપા દયા કરો તો કાંઈક બોલતો થાય. આવા અનેક અનેક માણસો તારા આશ્રમે આવી છે. હવે તું હરિનામ ભજવા નવરો નહીં રહે હો. આવું સંત મૂળદાસ બેઠા બેઠા વિચારે છે. સાધુ છે એટલે સહજ હોય. આપણા ગોપાલ સાહેબના જીવનો પ્રસંગો જોઈએ, પછી જોગી સાહેબના જીવનનો પ્રસંગો જોઈએ, એ એની મસ્તી હોય અને એને મોજ ચડે, અને કોઈને બોલતા કરે કે કોઈને જીવનદાન આપે કે કોઈને ત્યાં શેર માટીની ખોટ હોય તો એને ત્યાં પારણા બંધાય, કોઈની આયુષ્યવરી પૂરી થઈ ગઈ હોય તો ભગવાનને પ્રાર્થના કરે તો વધારે આયુષ્ય આપે, કોઈને ઈચ્છા થાય કે મારે ધામમાં જવું તો વળી ધામમાં મોકલી દે. એ એની મોજ ઉપર અને અપવાદ ઉપર હોય છે. હો, આ મૂંગા દીકરાને બોલતા કરે વાત ને મને હાડસના બચુભાઈનો દીકરો બટુક યાદ, કાળા ભગત ઓળખે છે, વલ્લભ બાપા જસાણી, બહુ સારા ભક્તરાજ થઈ ગયા. એમના દીકરા બચુભાઈ અને એમનો દીકરો બટુક, 8 વર્ષની ઉંમર, અને સ્વામી ફાટસર ગયેલા ને મૂંગો મૂંગો બેઠેલો, કાંઈ સ્વામી દેશો ને તો કંઈ બોલે નહીં, બેઠો. એટલે કોઈ કીધું હરિભગત સ્વામી એ જન્મતાની સાથે જ મૂંગો છે, એ બોલશે નહીં. સ્વામી કે લે, હરિભગતની અહીંયા ભગવાને જન્મ આપ્યો અને મૂંગો હોતાય છે કાંઈ? અહીંયા છોકરા અહીંયા તેના બાપા હતા, એને લઈને સ્વામી પાસે બેહાર્યો. તે સ્વામી પાસે કે બોલ છોકરા જય સ્વામિનારાયણ. તો છોકરો બોલો જય સ્વામિનારાયણ. હવે કેવું આશ્ચર્ય થાય. મહાપુરુષની મોજ છે. સ્વામીએ પૂજ્ય માધવ સ્વામીએ સરસ પ્રસંગ લખ્યો કે બટુક બોલતો થયો, અને આજે એનો 3 પેઢી સુધીનો પરિવાર છે. ભગવાન કૃપા કરે તો શું. એક ગોપાલ સાહેબના જીવનનો પ્રસંગ તમને કહું. બડોલ ગામ છે, બડોલ ઈડર પાસે. ત્યાં એક ગરીબ બ્રાહ્મણ, એને એક નાનો દીકરો પણ મૂંગો અને બેરો. હવે એના બાપુજીની પરિસ્થિતિ એવી બ્રાહ્મણની કે ભિક્ષા માગી અને બેનો નિર્વાહ પૂરો થાય. રોજ સવારમાં જાય ભિક્ષા માગી આવે અને પોતે થોડુંક જમે, જમવાનું બનાવે, થોડુંક છોકરાને જમાડે. હવે 10-15 વર્ષ વીતી ગયા છે. ભગવાને કરવું અને એ બ્રાહ્મણ ગુજરી ગયા. એના પત્ની તો પહેલેથી વહી ગયેલા. ઘરમાં બાપ દીકરો બે જ હતા, અને દીકરો પાછો મૂંગો અને પાછો બેરો. હવે છોકરા એને રમતો છે, જ્યાં ઝાડ વેસડો પીડ્યો, એમાં પાછો પગ ભાંગ્યો. તો એવી રીતના પડ્યો તો ગોઠણ પેલા કેડથી નીચેનો ભાગ જ ખોટો થઈ ગયો. કાંઈ ચાલી શકે નહીં, કાંઈ પરખું ભરી શકે નહીં. ગામના લોકો આજુબાજુના બધા હોય એને બધી વ્યવસ્થા કરે. ને એ વખતે હજી ગોપાલ સ્વામી સાધુ થયા નહોતા. તો કોઈ કીધું કે આને આપણે ટોટલા ભટજી બહુ ચમત્કારી છે તો એમની પાસે લઈ જાય. તો ગાડામાં લઈને કોઈક દયાળ હોય છે વળી થોડાક લઈને અને અહીંયા ખુશાલ ભટ્ટ પાસે લાવ્યા. તો ખુશાલ ભટ્ટ સવારના શાલિગ્રામ ભગવાનનું પૂજન કરતા હતા. એ ગાડો આવ્યો, છોકરાને તેડીને હેઠો ઉતાર્યો. કીધું ભટજી નિરાધાર બાળક છે, મૂંગો છે ને અધૂરામાં પૂરું, એ થોડા સમય પહેલાં ઝાડવેથી પીડો તો અપંગ થયો છે, કાંઈક દયા કરો. સ્વામી ભટજી કે અહીં લાવો, અહીં લાવો. તો લાવ્યા. તો આશ્ચર્ય થશે તમને
એ છોકરાને ભટજીએ વેદ બોલતો કરી દીધો. બોલો, આવી કોઈ નિશાળને જોઈ નહોતી. અજુર્વેદના 40 અધ્યાય કડકડાટી બોલી ગયો. એટલે કોઈ કીધું કે ભટજી આટલી કૃપા કરી છે ને બોલતો કર્યો છે, તો હવે ચાલતોય કરો ને. આને ક્યાં વાર હતી બાપ? તમે કીધા તુલસીનો ક્યારો છે, છોકરા બેઠો થા, એને પ્રદક્ષિણા કરી જા. 2 જણાએ ઊભો કર્યો, ખુશાલ ભટકે મૂકી દો એને. તો તુલસીને 2-5 પરિક્રમા કરી, દંડવત કર્યા, અને પાછા ખુશાલ ભટ્ટ એટલે ગોપાલ સ્વામીએ આશીર્વાદ દીધા કે જા તારી આજીવિકા હાલ છે અને બધાય તને જ બોલાય છે, તું બહુ સુખીઓ થાય છે. તમે જુઓ તો ખરા કેવી કૃપા. અને આ ઘટી ગયેલી ઘટના છે હો. જ્યારે મહારાજે અહીંયા પ્રતિષ્ઠા કરીને નરનારાયણ દેવની, ત્યારે મુખ્ય વરીણમાં એ બ્રાહ્મણનો છોકરો જે સ્વામી બોલતો કર્યો ને, એ મુખ્ય વરુણી તરીકે હતા. બોલો, પ્રતિષ્ઠા એના હાથે કરી છે. પછી મહારાજે પ્રતિષ્ઠા કરી સભા કરીને ત્યારે એનો પરિચય કરાવ્યો કે આ ગોપાલ સ્વામી તો જળને ચેતન કરે અને પશુને દેવ કરે એવા સાધુ છે. ત્યારે છોકરો ઊભો થયો, મહારાજ બહુ સાચી વાત કરી હો. એ મારો બાપ મરી ગયેલો, હું નિરાધાર હતો, મારી મા તો મેં જોઈ નહોતી, અને મૂંગો અને બેરો અને પાછો પગ ભાંગ્યો હતો, પણ સ્વામીની કૃપાથી એ હું બોલતો થયો અને ખૂબ સુખી થયો, અને એ સુખેથી આપનું ભજન કરું છું પ્રભુ. એ તો સાક્ષાત અમારા ભગવાન છે. આમની છોકરાએ સભામાં ઊભા થઈ અને વાત કરી. હરિશંકર એનું નામ હતું. તમે જુઓ, આ મોટા સંતની કૃપા થાય તો શું શું ન થાય. ગોપાલ સ્વામી એટલે બીજા ભગવાન ગણો તો ખોટું નહીં હો. જેટલા મહારાજના દિવ્ય ચરિત્રો છે ને, એવા જ ચરિત્રો સદગુરુ ગોપાળાનંદ સ્વામીના છે. અદ્ભુત ચરિત્રો, અદ્ભુત ઐશ્વર્ય ગોપાળાનંદ સ્વામી બતાવ્યું છે હો. અને એટલે તો મહારાજે આ સંપ્રદાયની ધૂરા કોને સોંપી? ગોપાળાનંદ સ્વામી. સાધુ વર્ણી પાળ સોણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રેજો રે. તમે જુઓ, આ 2 આચાર્યો, આ સંપ્રદાય મહારાજે કીધું કે હવે અમારા પછી આ ગોપાલ સ્વામી કે એમ બધાય કરજો. છતાંય આ લોકની વિચિત્રતા તમે જુઓ. એ ગોપાલ સ્વામીને ધોળા પહેરવા તૈયાર થયા હતા. બોલો, એ કેવાય છે? એ કઈ હું બીજા સંપ્રદાયના હતા માનો છો તમે? આ માયા તમે જુઓ. અને સાધુ નાના નહોતા હો. આજે મહાપૂજામાં એનું નામ છે. આવા અને એ ગોપાલ સ્વામીને જે ધોળા પહેરાવ થયા, એ કંઈ જેવા તેવા તો હોય નહીં. લોકની માયા જ એવી છે. ભગવાન જેને સંપ્રદાયની ધોરા સોંપી ગયા છે. આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ જીવનમાં આવી જ ઘટના છે. સ્વામીને ધોળા પહેરાવવાની તૈયારી જ હતી. ગરડા મોટા ઉત્સવમાં પાછા ધોળા પહેરાવા આવી તૈયારી, ફૂલ તૈયારી થઈ ચૂકી હતી. સ્વામી કપડાય સાથે લીધા હતા, પણ સ્વામીને કોઈ મોટો ટેકો હોય ને, આશ્વાસનનું કેન્દ્ર હોય ને, તો પૂજ્યપાદ જોગી સ્વામીને ગુરુ માનસ સ્વામી હતા. માનસ સ્વામીને વાત કરી, સ્વામી આવી ઘટના ઘટવાની છે. સ્વામી કહે, ભગવાન તારી ભેરા છે, તને કાંઈ નહીં થાય. આખી રાત્રિ માનસ સ્વામીએ માળા કરી. ને કે સ્વામીએ તો નક્કી કર્યું હતું, કપડાં લઈને ગયા હતા, કઈ શેઠિયા ત્યાં રહેવું ના, હું લખશું, ભજન ભક્તિ કરશું, હવે કાંઈ સંસારમાં જવું નથી. અને એ વખતે તમે વિચાર કરો, આવી જેમની નામના હોય. એકવાર જૂનાગઢના મહંત પદે જેણે સેવા કરી હોય, આવી સાધુતાયુક્ત જીવન હોય, વાહવા થતી હોય, મુંબઈના મોટા મોટા શેઠિયાઓ જેને ગુરુ તરીકે સ્વીકારતા હોય, અને એને આવા પાછા ગરડા મોટા ઉત્સવમાં ભર સભામાં ધોળા પહેરાવે, કેવું મોટું અપમાન કહેવાય. પણ છતાંય સ્વામી સ્થિર પગના, એને આ લોકનું માન અપમાની કાંઈ પડી નહોતી. સ્વામી કે તોય હું સ્વામી એનો મટીશ નહીં, કપડાં લઈને જ ગયા હતા.
અને ભગવાન ભળે ને બાપ, માનસ સ્વામી જેવા સંત, એની પ્રાર્થના ગયા તો આશ્ચર્ય થશે. સ્વામીએ જે માઇકમાં વાત કરી, હવે તો પૂરું થઈ ગયું હતું બધું, કહેવાનું કંઈ બાકી રાખે એમ તો હતા નહીં સ્વામી. અને જે ઝીણવટ ભરી ભગવાને જે બોલાવ્યું, અને લક્ષ્મીવાડીમાં સભા, અને મહારાજશ્રી એટલા બધા રાજી થયા, તો હારે બે પાર્ષદ હતા, એને ત્યાં દીક્ષા હોતી ને આપી, અને એમની બગીમાં બિહારીને કે જાઓ આ પાર્ષદોને દર્શન કરે ગોપીનાથમાં, બોલો એની બગીમાં, મહારાજશ્રીની બગીમાં. ભગવાન ભળેથી કેવા ભળે જુઓ તો ખરા. મૂંગાને બોલતા કરે, લંગડાને ચાલતા કરે. હજી ભગવાન રાખ્યા હોય ને એનું બધું ચાલે, એના સંકલ્પમાં ભગવાન ભળે. અહીંયા મૂળદાસ તો એમ ઉલટું વિચારે છે કે આટલું માન અપમાન મળશે અને ડર એ છે, અને હકીકત છે એ ખોટોય નથી. આ લોકના માન બહુ મળે ને એટલે શાસ્ત્રી મહારાજ કહેતા, હોવ તો હોવ એવું થતા બહાર લાગતી નથી. હોય માયા ગમે ત્યાંથી ગમે રીતે પકડી અને પછાડતી હોય છે. પણ સંત મૂળદાસ એ જાગતો મુમુક્ષુ હતા, જાગતા સંત હતા, એ કંઈ ફસાયેલા હતા નહીં. અરે તમને આશ્ચર્ય થશે, આ બધું એ વિચારતા વિચારતા એ ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, તારી થોડી ઘણી જો મારી ઉપર દયા હોય ને તો મારી પડતી કર, મારી અપકીર્તિ કર, મારા પર વિપત્તિના અપયશના એવી આપતના વાદળા ફાડ, કે જેથી કરીને મેં કરેલી આ ભક્તિની મૂડી છે ને એ વિખાઈ ન જાય. મને એટલું બધું દુઃખ આવ્યું કે આજે મને માન સન્માન કર્યું છે ને એ ભૂલાઈ જાય. અને દુઃખમાં જેવા ભગવાન સાંભળે ને એવા સુખમાં સાંભળતા નથી. આપત્તિ એવી હોય, ક્યાંક તકલીફ પડી હોય તો એ આપણે જે માળા કરીએ, જે જન્મના પાઠ કરીએ, એ કંઈક જુદી રીતે થાય. મને એક ઘટના યાદ આવે છે. પૂજ્યપાદ જોગી સ્વામીને પહેલી વાર અમે પ્લેનમાં બેસાય, સ્વામી પ્લેનમાં બેસે નહીં. એ આપણે જઈ કે ને કે મને ફેર ચડે એમ કે, બાળક જેવું જીવન. એ કે મને રેમાન, સ્વામી રેમાન કે, પ્લેન નહીં રેમાન. એ કે રેમાનમાં મને ફેર ચડે. હવે અમારે હૈદરાબાદ લઈ જવા હતા, એટલે ધીરુભાઈ કોટડીયાએ અમદાવાદથી ચાર્ટર પ્લેન કર્યો. અમે સુરત હતા, અને સ્વામીને સમજાવ્યું, સ્વામી હવે એવા રેમાન નીકળ્યા છે ને, તમને ફેર સરે ને આપણે કહો ને ઊભું રહી જાય, તરત એટલું ઉતરી જાય. સ્વામી કેમ તો સારું, તો આપણે જઈએ. અને ચાર્ટર પ્લેન બાંધ્યું. સવારે 6 વાગ્યાનો સમય આપ્યો, એટલે અમે 5:30 પોણા 6 ત્યાં એરોડ્રામ પૂગી ગયા. ત્યારે સુરતનું એરોડ્રામ અત્યારે ચાલુ છે, એ ચાલુ નહોતું, બંધ પડ્યું હતું. આમ થોડીક નજર કરી તો ઢોર સરતા હતા, ગાયું સરતી એરોડ્રામમાં. પણ હવે 60 પ્રાઇવેટ પ્લેન એટલે ત્યાંથી જ ઉપડે. તે અમદાવાદથી ભાડે કરીને આવ્યું, ત્યાં નાનું ટીટડા જેવું પ્લેન. ત્યાં આવ્યા તો થોડોક ધુમ્મસ હતો. તો ઓલા પાઇલોટને પૂછ્યું તો કે સ્વામીજી થોડોક તડકો નીકળે ને ધુમ્મસ ઓછો થાય ને પછી નીકળી. તે 6 વાગ્યાનો ટાઈમ હતો તો સ્વામીને ગયા. તે ઓલા ભરવાડો બધા આજુબાજુ બધા આવ્યા, થોડા હરિભક્તો સાથે હતા, તો ત્યાં સભા કરી, ધર્મ સાથે થોડી વાતો કરી. સ્વામી બધાને હાકાર આપી, અને એમ કરતાં કરતાં 8:30 વાગ્યા. અને પછી 9 વાગે અમે પ્લેનમાં બેઠા અને ઉપડ્યું. પહેલી જ વાર સ્વામીને બેહ્યા એટલે થોડોક અવાજ આવે, એટલે 2 પાઇલોટ પહેલાં, પછી હું અને સ્વામી, પાછળ શ્રી વલ્લભ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, આવું 6 જણાનું 6 સીટનું ઉપડા. એટલે અવાજ બહુ હતો ને, ઓલા અમે સાહેબને કીધું, સાહેબ તમારી પાસે આ વધારાના ઇયરફોન પડ્યા છે, તો કેમ અવાજ થોડોક આવે ને, તો મેં વળી ઇયરફોન આમ સ્વામીને ઓઢાડીને ઇયરફોન ઉપર મૂકી દીધા, અવાજ વધારે ન આવે. ઉપડા તે 1.5 કલાક થયું, 1.5 કલાક તો બોમ્બે ઉપર ચક્કર લગાવે. મેં કીધું સાહેબ આ તો ખાડી લાગે છે, બોમ્બ કયું છે? તો કે બોમ્બે ખાડી. તો કેમ સાહેબ અહીંયા આપણે ઉતરવાનું? તો કે ના ના, આપણે જવું છે હૈદરાબાદ, પણ ત્યાં વાતાવરણ સારું નથી, એટલે થોડોક સમય પસાર કરું છું. સારું. એ થોડીક વાર થઈ તો કે સ્વામીજી હૈદરાબાદ તો વાતાવરણ અનુકૂળ આવે એવું નથી આજ, તો કયો તો બોમ્બે ઉતારી દઈને, કયો તો બીજે કે લઈ જાય. મેં ભાઈને કરી, એક તો સ્વામીને માન બનાવ્યા, અને આ બધું પહેલી વાર બેસાડ્યા. અને હવે મેં પૂછ્યું ધર્મવલ્લભ સ્વામીને,
હવે આપણે શું કરશું? તો કે આપણે પાછા સુરત વહી જાય. તો સારું, આવ્યા પાછા સુરત. એ 1.5 કલાકે પાછું ત્યાં ફેરો. 12 વાગે ભૂગા. કેટલા વાગે? 12 વાગે તો ન્યા શા કરવું મારે? મેં તો સાહેબ હવે તો સુરત આવી ગયો. કે સ્વામી માફ કર્યો, રનવે હજી ઝાખો દેખાય છે. કેટલા વાગે? બપોરે. મેં તો હારા તો મારી નાખશે. ઓલા અમે બધી વાતો કરતા હતા, મને ધર્મણ સાંભળે એટલે મને કે વેર સાહેબ તમે કાંઈ બહુ બોલતા ન. મેં કીધું આમાં મને બાપા ખબર છે, આમાં બોલીને હું કરું કે છું. એ 12 વાગે અને રનવે ન દેખાય અને એમાં ડીઝલને તમને આ બધા જાણીએ છીએ બહુ ફિક્સ હોય છે. અને સ્વામી ઘડીએ પૂછે રાખે કેટલું આખું છે, ક્યારે આવે છે. આવું સીટ નાની હાકડી હોય એટલે મેં કીધું સ્વામી આમાં વાદળા બહુ હોય છે ને, હાલવા નથી દેતા એટલે ઊભું રાખવું પડે. મને કે સારું લ્યો, હમણાં વાદળા વહી જાય કે પછી હાલ છે ને. મેં સ્વામી પછી હાલે. અમે થોડી મીઠી વાતો કરતા હતા અને વાહે ઓલા શ્રીવલ્લભ સ્વામી અને ધર્મ સ્વામી જન્મના પાઠ કરતા હતા. જલ્દી તો એને મને વાત કરી, સ્વામી એ અમે જે પાઠ કર્યા ને એવા પાઠ ક્યારેક અમે કોઈ કર્યા નથી હો. એ કે હવે જો આપણે ઉતરી જાય ને તો આપણે ભાડે બાંધવું નહીં. મેં કીધું પહેલાં હું ઉતરવા તો જો આજ કંઈ આનું ઠેકાણું નથી, ક્યાં લઈ જાય ને શું કરે. 12 વાગે એને રનવે ન દેખાય તો પછી દેખાય ક્યારે? ભગવાને કરવું. અને વળી ઉતર્યા એટલે ફોન તો એને કરી દીધો તો અગાઉ લાલજીભાઈની ગાડીને બધું આવી ગયું હતું. એટલે મેં પાછા રિટર્ન ગયા હૈદરાબાદ. ખબર પડી કે સ્વામીનું પ્લેન પાછું રિટર્ન થયું છે. બીજે દિવસે એકાદશી. આખા ગુરુકુળમાં સંતોએ વિદ્યાર્થીએ ધૂમ ચાલુ કરી અને બધાએ નકોરડા ઉપવાસ કર્યા હો. હવે એની પ્રાર્થના ભગવાને સાંભળી છે અને સવારે પાછું અમે નક્કી કર્યું હવે આપણે બાઈકારે જવું. એટલે પછી પાછા ગાડીમાં હૈદરાબાદ ગયા. એમ પહેલી વખત સ્વામીને પ્લેનમાં બેસાડ્યા. પણ એ પ્લેનમાં બેસાડ્યા ને એમાં ધીરુભાઈ બાબરિયા ખૂબ રાજી થઈ. એને થયું સ્વામી પ્લેનમાં તો બે છે તો મારે હવે ઘરે એકવાર પધરામણી કરવી છે. અને હૈદરાબાદ હતા તાત્કાલિક 15 દીમાં પાસપોર્ટ તૈયાર કર્યું અને સ્વામીએ હા પાડી દીધી. અને સ્વામીને થોડુંક સારણ ગાંઠ હતી એટલે એવું બતાવું હતું. બે કામ સ્વામી ત્યાં ડાક્ટર બહુ સારા હોય, ખબર ન પડે, રાત રોકાય નહીં અને દરદ મટી જાય. સ્વામી કેમ? તો ત્યાં જવું છે? મેં કીધું તમે કહો તો જઈ. અને એ ભગવાનને કરવું આ બધું ભગવાન ગોઠવતા હોય છે. આપણે તો ખાલી આપણી રીતે બુદ્ધિના તર્ક લડાવતા હોય છે. ઈચ્છા બધી એની હોય છે. એ બધું આમ આપણે વાત તો એટલી કરતા હતા કે જ્યારે દુઃખમાં ભગવાન સાંભળે અને જેવા જન્મગલના પાઠ થાય અને જેવું ભજન થાય એવું સુખમાં થાય નહીં. એટલા માટે અહીંયા સંત મૂળદાસ ભગવાન પાસે પ્રાર્થના કરે છે, હે કાળિયા ઠાકર મારી ઉપર એવી આપત્તિ વરસાય, એવી અપકીર્તિ વરસાય કે લોકો મને તિરસ્કારે, ધુતકારે. અને આ સંકલ્પ ભગવાને એનો પૂર્ણ કર્યો. આખી રાત્રિ સંત મૂળદાસ આમ ટેલે રાખે છે આશ્રમમાં. પૂનમની રાત્રિ છે, આશ્રમમાં ટેલતા હતા. એમાં રાત્રે એણે એક દ્રશ્ય જોયું. એક ભાઈ, સાધ્વી ભાઈ વાંકા પથરા ભેગા કરીને ખોળો ભરતી હતી. બાજુમાં જ કૂવો અને ખોરો ભરીને એ કૂવા તરફ જતી હતી. અને પછી એને કેમ બચાવી અને પછી કેવું મૂળદાસનું અપમાન થયું એની વાત આપણે આવતીકાલે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજને જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.